નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં. આજે આપણે ધોરણ 6 સ્વાધ્યાયન પોથીમાં ભાગ 1માં સંસ્કૃત વિષય, જેમાં પહેલું ચેપ્ટર છે ચિત્રપદાની 1 થી 4, જેમાં પહેલો પ્રશ્ન છે આપેલા શબ્દો મોટેથી વાંચો. તો બાળકો, તમારે સંસ્કૃત આ વર્ષે પહેલી વાર હશે, તો પહેલું છે મેષહ, બીજું દીપહ, ત્રીજું લતા, ચોથું પેટિકા, પાંચમું વિમાનમ, છઠ્ઠું કૃષ્ણફલકમ, સાતમું મયુરઃ, આઠમું મંડુકઃ, નવમું શાટિકા, 10મું નદી, 11મું સક્તમ અને 12મું લસુનમ. આ દરેક શબ્દો છે તે તમારે મોટેથી ક્લાસમાં વાંચવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધવાનો છે અને તેની સામે ખરાની નિશાની કરવાની છે. જેમ કે ગાડું, તો ગાડાનું સંસ્કૃત શબ્દ છે સક્તમ. તો પેલું છે નોળિયો, તો નોળિયાનો સંસ્કૃત શબ્દ છે નકુલહ. તો એની સામે મેં રાઈટ ટીક કરેલું છે, એટલે કે ખરાની નિશાની કરેલું છે. બીજું ગધેડો, તો ગદર્ભ. ત્રીજું થાળી, તો એનો સંસ્કૃત શબ્દ થશે સ્થાલિકા. ચોથું ઘડિયાળ, તો એનો સંસ્કૃત શબ્દ થશે ઘટી. પાંચમું છત્રી, તો એનો સંસ્કૃત શબ્દ થશે છત્રમ. છઠ્ઠું છે ચોપડી, એનો સંસ્કૃત શબ્દ થશે પુસ્તકમ. સાતમું કચરા પેટી, જેનો સંસ્કૃત શબ્દ થશે અવકરિકા. આઠમું સ્વિચ, જેનો સંસ્કૃત શબ્દ થશે પિજ્જહ. નવમું ચમચી, જેનો સંસ્કૃત શબ્દ થશે ચમચઃ. 10મું પેન્સિલ, જેનો સંસ્કૃત શબ્દ થશે અંડકની. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, જેમાં જોડકા જોડવાના છે. જેમાં પહેલું છે પુષ્પમ, બીજાની સામે આવશે લસુનમ. લસણ છે ને, તો એનું સામે આવશે લસણ. ત્રીજું અહીંયા ચિત્ર છે, એનું થશે લવિત્રમ, દાંતરડું દેખાય છે ને. ચોથું છે પીપલિકા, અને પાંચમામાં આભૂષણમ. અને છઠ્ઠું છે જેમાં આવશે બસયાનમ, એને લોકયાનમ પણ કહેવાય. શું કહેવાય? લોકયાનમ, લોકો માટેનું વાહન, લોકયાનમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા ચિત્રને આધારે સાચા જવાબ પર નિશાની કરવાની છે. બાળકો, અહીંયા તમે મોટાભાગે ભૂલ કરતા હોય છો. અહીંયા બકરીનું નિશાન છે, એટલે આપણે આવશે અજા. જો ઘેટું હોત ને તો મેષહ આવત. ત્યાર પછી અહીંયા તમને પોટ દેખાય છે, જેનો સંસ્કૃત શબ્દ થાય છે પુષ્પાધાની. ત્યાર પછી આગળ જઈએ તો દેડકો છે, તો જેને સંસ્કૃતમાં કહેવાય મંડુકહ. પાંચમું છે કાગડો, તેને સંસ્કૃતમાં કહેવાય કાકહ. પાંચમું છે ફાઇલ, જેને સચ્ચિકા કહેવાય. છઠ્ઠું છે ડોલ, જેને દ્રોણી કહેવાય. ત્યાર સંગત ન હોય તેવા શબ્દ પર બોક્સની નિશાની કરવાની છે. એટલે કે બાળકો, જે આમાં તમને સુસંગત ના હોય, એનાથી જુદું પડતું હોય, એના ઉપર તમારે નિશાની કરવાની છે. જેમ કે મયુરહ, કાકહ, ચટકા અને નકુલહ. તો તમે અહીંયા બાળકો જોઈ શકો છો કે આ ત્રણેય છે જે પક્ષીઓના નામ છે. નકુલહ જે છે નોળિયો છે, જે એ ઉદાહરણ આપેલું છે. હવે પેલું છે, એમાં તમે જોઈ શકો છો કે ગદર્ભ, વૃષભ અને મેષહ. ગદર્ભ એટલે ગધેડો, વૃષભ એટલે બળદ, મેષહ એટલે ઘેટું અને કાકહ એટલે કાગડો, એટલે એ પક્ષી છે. આ ત્રણેય જે છે, આ ત્રણેય છે એ પ્રાણીઓ છે. એટલે કાકહ એટલે કે કાગડો જુદો પડે છે. ત્યાર પછી બીજું છે મંડુકહ, મકરહ, દીપહ અને સર્પ. તો મંડુકહ એટલે શું થશે બાળકો? દેડકો. મકરહ એટલે શું થશે? મગર. દીપહ એટલે દીવડો અને સર્પ એટલે સાપ. તો આ ત્રણેયમાંથી દીવડો શું પડે છે? જુદો, એટલે આપણે દીપહ આવ્યું. ત્યાર પછી ત્રીજું છે સક્તમ, કૃષ્ણફલકમ, ઉત્પીઠિકા અને પુસ્તકમ. તો સક્તમ એટલે ગાડું, કૃષ્ણફલકમ એટલે બોર્ડ, ઉત્પીઠિકા એટલે ટેબલ અને પુસ્તકમ આ બધી વસ્તુ છે જે આપણે ક્યાં વપરાય છે? ક્લાસરૂમમાં વપરાય છે. ત્યાર પછી ચોથું છે લોકયાનમ, સક્તમ, પુષ્પમ અને વિમાનમ. તો આ દરેક વસ્તુ છે, આ ત્રણેય વસ્તુ છે એ પરિવહન માટે વપરાય છે, એટલે કે અવર જવર માટે વપરાય છે. જ્યારે પુષ્પમ એટલે કે
પુષ્પ એટલે કે ફૂલ જુદું પડે છે, એટલે એના ઉપર આપણે બોક્સ કરેલું છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો અંડકની, ચુલ્લી, સ્થાલિકા અને ચમચ. તો આ ત્રણેય જે શબ્દ છે એ રસોડાને લગતા શબ્દ છે. અંડકની એટલે કે પેન્સિલ, જે છૂટો શબ્દ પડે છે. અહીંયા તમે જોઈ શકો છો, ચુલ્લી એટલે ચૂલો, સ્થાલિકા એટલે થાળી અને ચમચ એટલે ચમચી. તો આમાં આપણે અંડકની એટલે કે પેન્સિલ શબ્દ જુદો પડે છે.